નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે ભાગ 2 જોવાનો છે. તૈયાર છો ને તમે? અને આજે આપણે ભાગ 2 ને રોમન સંખ્યા એટલી બેસ્ટ રીતે જોવાની છે કે આ વિડીયો જોયા પછી ખરેખર તમને રોમન સંખ્યા એકદમ પેલો ગુલાબજાંબુ લાગે ને મીઠું, હા તેવી જ લાગવાની છે. હો ને? જોજો અહીંયા રોમન અંકો શીખતા પહેલા મેં તમને ભાગ 1 વિડીયોની અંદર ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ વિડીયોની અંદર તમે જોઈ લેજો. એ 7 મિનિટનો વિડીયો જોયા પછી તમે ભાગ 2 જોશો તો તમને સંપૂર્ણ અને સારી રીતે સમજ પડી જશે. ખરું ને? જુઓ, હવે વાત કરું અહીંયા તો મિત્રો, આ એકને આઈ કહેવાય, 5 ને વી કહેવાય, 10 ને એક્સ કહેવાય, 50 ને એલ કહેવાય, 100 ને સી કહેવાય, 500 ને ડી કહેવાય, 1000 ને એમ કહેવાય, 4 ને આઈ વી, 40 ને એક્સ એલ, 400 ને સી ડી, 9 ને આઈ એક્સ, 90 ને એક્સ સી, 900 ને સી એમ. જો આટલું તમને આવડી ગયું તો સમજો રોમન સંખ્યા તમારા માટે એકદમ પરફેક્ટ. ખરું ને? જોજો હો. આપણને એમ થાય કે સર સિરીઝ યાદ રાખીએ તો, પણ ના, આપણને એવી રીતે યાદ ના રહે. જો તમે આ ટ્રીક અપનાવશો તો તમને ગમે ત્યારે રોમન અંક પૂછાય અથવા તો તમને કોઈ બી જગ્યાએ રોમન અંક ખૂબ ઉપયોગી થશે. જોજો હો, અહીંયા 1 થી અહીંયા આપણે આપણા 1000 સુધી આટલી જો રોમન સંખ્યા તમને આવડી જશે ને તો ખરેખર તમને 1 થી 3000 સુધીની રોમન સંખ્યા આરામથી આવડી જશે. જો તમને 4, 40, 400, 9, 90, 900 આ જે મેં લખી છે ને, જો એ તમે વધારે તૈયારી કરી દેશો તો તમારે એકદમ રોમન સંખ્યા ઈઝી થઈ જશે. પરંતુ જો રોમન સંખ્યાની અંદર આપણે અહીંયા પહેલી સંખ્યા જોઈએ, હે ને, તો 296. અહીંયા સંખ્યા 296, હે ને. તો સૌથી પહેલા શું કરીશું? આપણે સ્થાન કિંમત લખીશું. તો 2 ની સ્થાન કિંમત 200 પ્લસ 9 ની સ્થાન કિંમત 90 પ્લસ 6 ની સ્થાન કિંમત 6. ખરું ને? હવે જોઈએ, પહેલા આપણે સૌથી પહેલા સ્થાન કિંમતો લખી દઈશું. એટલે તમને બિલકુલ રોમન સંખ્યા કઈ રીતે કરવી એ આ કોષ્ટકમાંથી જ હું તમને કરતા શીખવી દઉં છું. જોજો હો, 4, 8 અને 2. અહીંયા જો 482 છે તો મારે પહેલા 400 લખવા પડશે, પછી મારે લેવા પડશે 80 અને પછી હું લઈશ 2. બરાબર ને? હવે આ બંનેની રોમન અંક પહેલા હું તમને શીખવી દઉં. અહીંયા જોઈએ 200. હવે 200 તો 100 ની કેટલી આપણે નોટો લેવાની છે? અથવા તો 100 ની આપણે જે અહીંયા રોમન અંક મેં 100 લખ્યા છે તો 100 ની અહીંયા છે જ સૂત્રની અંદર. તો જો કેટલી છે ભાઈ? સી. તો 100 કેટલી વાર લેવાના? સરસ, 2 વાર. તો અહીંયા હું 2 વાર લઉં સી સી. હવે મારું એક કામ પૂરું થઈ ગયું. શું? તો 200 નું, હે ને. હવે મારે આવી 90. હવે 90 મારે લેવા માટે શું કરીશું? તો અહીંયા જો મેં ઓલરેડી લખી જ દીધું છે 90 એટલે એક્સ સી. જો તમે આ તમને આટલું આવડશે તો ઓલરેડી તમને આ આવડી જ જવાનું છે. તો 90 માટે હું લઈશ એક્સ સી, અથવા તો હું અહીંયા જોઈશ કે 90 એ 100 ની નજીક છે એટલે પહેલા હું સી લખીશ. પણ અહીંયા સી એટલે 100 થાય, પણ મારે શું કરવાનું છે? 90 ની લેવાની છે. એટલે 90 કરવા માટે મારે શું કરવું પડશે? 10 બાદ કરવા પડશે, હે ને. તો આ રીતે આપણે એક્સ સી લખી શકીશું. ત્યારબાદ 6. તો 6 એટલે મારે પહેલા 5 ની લેવી પડશે અને પછી એમાં 1 ઉમેરી દેવાનું એટલે 6 થઈ જાય. હવે આપણને એમ લાગે કે 296 ની રોમન સંખ્યા કઈ? તો CC XCVI. આ રોમન સંખ્યા તમે 296 ની થઈ જાય. ખરું ને? જોજો આવી રીતે. બીજું અહીંયા 400 છે. હવે આ 400 માટે મેં અહીંયા લખેલું જ છે, તમે તૈયાર કરી દેજો તો તમને બહુ સરળતા રહેશે. જો સી અને ડી. તો 400 માટે મારે લેવાની છે સી ડી. પછી અહીંયા 80 છે તો 80 માટે શું લઈશ? 50, 60, 70 અને 80 થઈ ગયા. એક રોમન સંખ્યા આપણે 3 વાર પુનરાવર્તન કરીએ છીએ, x x અને x, એટલે 10, 20 અને 30. તો
પછી અહીંયા 2 છે તો 2 ની રોમન અંક થશે ડબલ આઈ. જેને સહેલું તો જોજો 8 ની રોમન સંખ્યા થશે, તમે જો અહીંયા 8 ની સ્થાન કિંમત થશે 800 પ્લસ 6 ની થશે 60 પ્લસ 5 ની 5, અહીંયા 9 ની 900 થશે, પછી 9 ની 90 થશે, પછી 9 ની 9 થશે. બરાબર. તો આ રીતે પહેલા તમે સંપૂર્ણ સ્થાન કિંમતો લખી દેશો અને પછી આ રીતે કોષ્ટકના આધારે તમે કરશો તો તમને આરામથી સમજાઈ જશે. જો 7 ની થશે 700 પ્લસ 4 ની થશે 40 પ્લસ 6 ની થશે 6, અહીંયા 1 ની થશે 100 પ્લસ 6 ની થશે 60 અને અહીંયા 7 ની સ્થાન કિંમત થશે 7. ખરું ને? અહીંયા જોઈએ આટલી આપણે રોમન સંખ્યા કરતા જઈએ તો જોજો હો, અહીંયા 800 છે તો 800 માટે હું શું લઈશ તો 500. 500 ની રોમન સંખ્યા થાય છે ડી. બરાબર. કેટલાકને એમ થતું હશે કે સાહેબ 500 કઈ રીતે લેવા, તમને ખબર કઈ રીતે પડી ગઈ 500 લેવાના, પણ મેં પહેલાથી જ તમને પ્રથમ ભાગમાં જ સમજાવી દીધું છે કે આપણે 500 જે છે એ 500 પછી 600 700 ને 800 કરવા માટે આપણે 3 વાર સી લઈશું એટલે થઈ જશે. બરાબર ને? તો એ 500 પછી 600 700 અને 800. હવે 60 માટે આપણે 50 માં આપણે 10 ઉમેરીએ તો 60. બરાબર. પછી અહીંયા 5 ની રોમન સંખ્યા થાય છે 20. તો અહીંયા આપણને આ રીતે ડી ટ્રિપલ સી એલ એક્સ અને વી એટલે થઈ જાય છે 865 ની. અહીંયા 900 એ કોની નજીક છે તો 1000 ની. તો 1000 ની રોમન સંખ્યા કઈ થાય તો 1000 ની રોમન સંખ્યા થાય છે એમ. પણ જોજો મેં અહીંયા સ્પેસ રાખ્યો છે કેમ કે અહીંયા એમ લખ્યું, પણ અહીંયા એમ એટલે 1000 થઈ જાય, પણ મારે એમાંથી 100 બાદ કરવા પડશે કેમ કે અહીંયા 900 કરવા પડશે. જો હું 900 કરું તો અહીંયા કેટલા લખીશ તો સી, તો સીએમ એટલે 900 થઈ જાય. અહીંયા મેં લખ્યું પણ છે સૂત્રમાં. બરાબર. તો તમે આટલું મસ્ત તૈયાર કરી દેજો તો તમને 3000 સુધી રોમન સંખ્યા મસ્તથી આવડી જાય એવી છે. બહુ મજા આવે છે. તમે જોજો અહીંયા 90 માટે અહીંયા લેશો x અને અહીંયા c એટલે 100, x મેં બાદ કરું એટલે હું પહેલા લખીશ અને જો હું ઉમેરીશ તો એની પછી લખીશ. બરાબર ને? તો જોજો હો, અહીંયા 9 છે તો 9 ની રોમન સંખ્યા લેવા માટે મારે x લેવું પડશે. x એટલે 10 થાય, પણ હું 9 લેવા માટે મારે શું કરવું પડશે તો એક બાદ કરી દેવાનું. તો એક બાદ કરું છું એટલે હું આગળ લખી દઈશ. બરાબર. પછી એ જ રીતે અહીંયા 740 અને 6. બરાબર. તો 700 ની કઈ થશે તો આપણને ખબર છે કે 500 માટે ડી લેવાનું, પછી 600 અને 700 ડબલ સી લઈએ એટલે 100 200 થઈ જાય. પછી અહીંયા 40 છે, 40 માટે હું એલ લઈશ એટલે 50. અહીંયા હું 50 ની લઈશ પણ વચ્ચે આગળ સ્પેસ રાખીશ, અહીંયા 50 અને આગળ હું લઈશ 10. બરાબર. એટલે x અને l xl. બરાબર. અહીંયા 6 થાય એટલે 6 એટલે v અને i. સમજાય છે? જોજો. પછી અહીંયા 100 માટે હું લઈશ c, 60 માટે લઈ l અને x, પછી હું લઈશ 7 ની એટલે કે v5, પછી અહીંયા 6 અને 7 ડબલ i. પછી જોઈએ અહીંયા 933 એટલે કે 9 ની સ્થાન કિંમત થશે 900 પ્લસ 3 ની થશે 30 પ્લસ 3 ની થશે 3. જોજો હવે હું તમને સૂત્રોમાંથી જ બતાવી દઉં. અહીંયા 9 ની તો અહીંયા છે ભાઈ cm, તો આપણે એને લખી દેવાનું તો cm એટલે થઈ જાય ને 900. પછી 30 તો હું અહીંયા જે 10 છે તો 3 વાર આપણે લઈશું તો આપણે 10 20 અને 30 થઈ ગયું. અને ત્યાર પછી હું લઈશ ટ્રિપલ આઈ. છે ને એકદમ ઈઝી. તો જોજો અહીંયા 3 ની હું 300 લઈશ પ્લસ 70 પ્લસ 5, અહીંયા 300 એટલે 10 100 200 અને 300 70 છે ને 50 60 અને 70, 5 એટલે v અને બસ v એકલા જ આવશે કારણ કે 5 છે. અહીંયા જો 400 પ્લસ 40 અને અહીંયા જો 500 પ્લસ 0 પ્લસ 6. આપણને એમ થાય કે સર 0 હોય તો શું થાય, કાંઈ ફરક ના પડે ભાઈ, અહીંયા એમ જ થઈ જાય.
જોજો હો, 0 હોય તો આપણે ગભરાવાની જરૂર નથી. સ્થાન કિંમત જેમ આપતી હોય એમ જ લખવાની અને તમને બધાને ગલગલિયા થાય એવી મજા આવી જાય. તો જોજો હો, અહીંયા 400 માટે હું લઈશ, અહીંયા લખેલું છે જોજો હો 400 એટલે C અને D, તો અહીંયા C અને D. પછી અહીંયા 0, તો આપણે 0 ની ક્યાંય લખ્યું જ નથી અને 0 ની આપણે રોમન સંખ્યા નથી લેવાની અને આવતી નથી. અહીંયા જોઈએ 6 એટલે સોરી 4, અહીંયા 4 માટે હું લઈશ V એટલે 5 અને એક હું બાદ કરી દઈશ એટલે આવી એટલે 4 થઈ ગયા. અહીંયા છે અરે બરાબર. પછી જોઈશું 4, તો 4 ની CD એટલે 400 અને 40 માટે આવી, સોરી મિત્રો 40 રહી ગયા છે, અહીંયા 4 ની લઈ લીધી છે, 40 લઈ ગયા છે, તો આપણે અહીંયા સુધારી દઈશું બરાબર. તો 40 માટે આપણે શું લઈશું, તો અહીંયા આપણે 10 બાદ કરીશું એટલે x અને પછી આપણે શું લઈશું તો l, એટલે 50 માંથી આપણે 10 બાદ કરીએ પછી આપણે 4 ની લઈશું. તો 4 ની લેવા માટે શું, તો અહીંયા આપણે I અને V. જો અહીંયા આપણને જો થોડીક ભૂલ પડી જાય તો લોચા પડી જાય ભાઈ, એટલે ધ્યાન બહુ રાખવું પડશે હો. જો તમને સરસ રીતે સમજાઈ જશે પછી તમને એવું લાગશે કે વાહ સર આ આપણને એકદમ ઈઝી છે અને ગમે ત્યારે ગમે તે રીતે આપણે એને યાદ રાખવાની જરૂર જ નથી, તમને ખબર જ પડી જાય બરાબર. પછી જુઓ 500 ની થાય છે D, પછી અહીંયા 0, તો 0 માટે આપણે કાંઈ કરવાનું નથી. પછી અહીંયા 6, તો 6 ની થશે V અને I બરાબર, થોડું જોડે લખી દઈએ VI. જો એટલે 500 અને આ 5 જે છે એ અને આ I એટલે 1 એટલે 506 થઈ જાય. અહીંયા જો 230 એટલે હું લખી દઉં 200 પ્લસ 30 પ્લસ 0 બરાબર. તો આવી તમે અનેક સંખ્યાઓ પ્રયત્ન જાતે કરજો તો તમને આવડી જશે બરાબર. અહીંયા જે છે 200 એટલે હું 100 અને 200, પછી હું 30, તો 30 માટે ટ્રિપલ 10 20 અને 30 અને 0 ની કાંઈ લેવાનું નથી થતું. તો જોજો અહીંયા આપણે સરસ રીતે રોમન અંક તમને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. મને એવું લાગે છે કે તમને સરસ રીતે સમજ પડી હશે બરાબર. અને આ જે સૂત્ર બાજુમાં છે એ તમે તૈયાર કરી દેશો તો ખરેખર તમને રોમન સંખ્યા સરસ રીતે સમજાઈ જશે બરાબર. જો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.